કરજણમાં લોકશાહીનો મહાપર્વ પૂર્ણ 68% વધુ મતદાન સાથે ઈવીએમમાં સીલ થયું ઉમેદવારોનું ભાવિ શાંતિપૂર્ણ મતદાન બાદ હવે નજર મતગણતરી પર રાજકીય ગણિતો ગામડે ગામડે ગરમાયા। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે। આવતીકાલે યોજાનાર મતગણતરી પર સૌની નજર છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગતરોજ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। મતદાન પૂર્ણ થતા વહીવટતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। તાલુકા પંચાયતની 14 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે કુલ 123 જેટલા મતદાન મથકો પર સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો લોકશાહીના પર્વમાં ઉમંગભેર જોડાયા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આકરી ગરમી અને લગ્નગાળાની સિઝન હોવા છતાં અંદાજે 68% કરતાં વધુ મતદાન નોંધાયું, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે। મતદાન દરમિયાન અનેક રસપ્રદ દ્રશ્યો પણ જોવા મળ્યા। ક્યાંક દુલ્હન પીઠી ચોળી મતદાન કરવા પહોંચી તો ક્યાંક દુલ્હા લગ્ન પહેલા મતદાન મથકે પહોંચ્યા। દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવ્યા, જે લોકશાહીના સાચા રંગોને ઉજાગર કરે છે। આ ચૂંટણીમાં તાલુકા પંચાયતની 14 બેઠકો માટે 34 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં હતા। તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે, જેનો નિર્ણય આવતીકાલે યોજાનાર મતગણતરી બાદ સામે આવશે। મતદાન પૂર્ણ થતાં જ રાજકીય ગલિયારોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। ગામડે ગામડે રાજકીય પંડિતો પોતાના અંદાજો લગાવી રહ્યા છે। કોણ જીતશે, કોને કેટલા મત મળશે તે અંગે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે। હવે સૌની નજર મતગણતરી પર છે કે ક્યાં ઉમેદવાર જીતશે અને કોના સપનાઓ અધૂરા રહેશે, તે આવતીકાલના રોજ મતગણતરી બાદ જ ખબર પડશે।